સમાચારોમાં હવે વાત કરીશું અષાઢમાં વરસી રહેલી આકાશી આફતની। તો રાજ્યમાં બપોરે 4 થી સાંજના 6 વાગ્યા સુધી એટલે કે 2 કલાકમાં 65 તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 1.5 ઇંચ જેટલો નોંધાયો છે, ત્યારે રાજ્યના અન્ય 64 તાલુકાઓમાં પણ 1-1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં છેલ્લા 12 કલાકની જો વાત કરવામાં આવે તો 145 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। સૌથી વધુ નવસારીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વાંસદામાં 5 ઇંચ, ચીખલીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો તો વલસાડના કપરાડામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। નવસારીના ગણદેવીમાં અને ડાંગના વઘઈમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સુરતના બારડોલીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો, ત્યારે રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। નવસારીના બિલીમોરામાં ભારે વરસાદના કારણે કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ જળસ્તર વધતા દશેરા વિસ્તારના 15 થી વધુ ઘરોમાં પાણી ભરાયા। નગરપાલિકા દ્વારા લોકોને સાવચેત રહેવા અને સ્થળાંતર કરવા માટે અપીલ કરાઈ રહી છે। શાળાઓ અને કમ્યુનિટી હોલ ખાતે રહેવા જમવાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ફાયર ટીમ, હોડી અને એમ્બ્યુલન્સ સાથે તંત્ર સંપૂર્ણપણે સ્ટેન્ડ બાય પર છે। અંબિકા નદીનું પણ જળસ્તર વધવાની શક્યતાથી વહીવટી તંત્ર હાલ એલર્ટ પર છે, ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે TV 13 ગુજરાતી। ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે હવે નવસારી જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલ જે છે તે બિલીમોરાનો દેસરા વિસ્તાર છે। અહીંથી પસાર થતી કાવેરી નદી છે તેમાં જળસ્તર વધવાના કારણે તેના જે પાણી છે તે સીધા અહીંયા દેસરા વિસ્તારમાં ઘૂસી ચૂક્યા છે અને અહીંના 13 થી વધુ પરિવારોના મકાનમાં પાણી પહોંચી ગયા છે, જેને લઈને લોકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કાવેરી નદીનું જળસ્તર અત્યારે 18.5 ફૂટ સુધી પહોંચ્યું છે અને એની ભયજનક સપાટી 19 ફૂટ છે, જેને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને દેસરા વિસ્તાર સહિત જે કાવેરી નદીના નીચાણવાળા વિસ્તારો છે, કાંઠાના ગામો છે, 15 જેટલા ગામો છે, તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની સલાહ આપવામાં આવી છે, સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। તો બીજી તરફ ધીરે ધીરે કાવેરી નદીમાં જે પ્રમાણે જળસ્તર વધી રહ્યા છે તેને લઈને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે આ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા પણ નદીની સપાટી પર બાજ નજર રાખીને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને લોકોને પણ સાવચેત રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।